કુખ્યાત આરોપી સલમાન લસ્સી જેણે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પર છરીથી હુમલો કર્યો, પોલીસની એક ગોળીથી તે નિશાન ઠેકાણે આવી છે. અન્યને ગુનાની પ્રવૃત્તિથી દૂર થવાની સલાહ આપતો થઈ ગયો છે. તે એટલું જ નહીં, જેલમાંથી છૂટીને શહેર મૂકી 40 ગામ દૂર ચાલ્યો જશે. સલમાન લસ્સીને લોકો હવે સલમાન લંગડો તરીકે ઓળખે તો નવાઈ નહીં. કુખ્યાત આરોપીને થયું કાયદાનું ભાન. સલમાન લસ્સીના બદલાઈ ગયા સુર. પોલીસની કાર્યવાહી બાદ બ્રહ્મ જ્ઞાન. હવે સલમાન લસ્સીને લોકો કહેશે સલમાન લંગડો. अभी मैं बच गया हूँ और मुझे अगर कुछ हो जाता तो मेरी फैमिली का क्या हो जाता. આ એ જ કુખ્યાત આરોપી સલમાન લસ્સી છે જે હવે લોકોને ક્રાઇમ ન કરવાની સલાહ આપી રહ્યો છે. और आप भी ऐसा कुछ क्राइम मत करो जिससे आपकी फैमिली को तकलीफ हो, शांति से जियो. એક સમયનો આતંક ગણાતો સલમાન લસ્સી લંગડાતો સહારો લઈ ચાલી રહ્યો છે. પોલીસે એવું કાયદાનું ભાન કરાવ્યું કે આ માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયા. સિવિલ હોસ્પિટલના બારણે ઊભા રહીને પોલીસ પકડમાં રહેલા સલમાને જે વાત કહી તે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કુખ્યાત ગુનેગારનું કબૂલાતનામું. હું બચી ગયો છું, ભગવાનનો આભાર. બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ. શાંતિથી જીવો, શાંતિથી રહો. આ એ જ સલમાન છે જે ક્રાઇમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો. તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય તેવી હાલત છે. નવસારીના ડાભેલ ખાતે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પર હુમલો કરતા પીઆઈએ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી સલમાન લસ્સીને પગમાં ગોળી વાગી હતી, જે બાદ તે હોસ્પિટલમાં રડતો જોવા મળ્યો હતો. હવે આ સલમાન લસ્સીને નવી સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા જ તેની પોલીસે ધરપકડ કરી છે અને કુખ્યાત આરોપીની શાન ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. સાંભળો તેના જ મુખે. मेरा नाम सलमान लच्छी है. मैं मीठीखाड़ी लिम्बायत में रहता हूँ. मेरे ऊपर 302, 326, 323, 24 ऐसे गुने हैं. अभी मैं बच गया हूँ और मुझे अगर कुछ हो जाता तो मेरी फैमिली का क्या हो जाता. अभी मैं यहाँ से छूट के अगर आ जाऊँगा तो 40 गाँव चला जाऊँगा. और आप भी ऐसा कुछ क्राइम मत करो जिससे आपकी फैमिली को तकलीफ हो, शांति से जियो, शांति से रहो. આ નિવેદનથી પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા. એક સમયનો આતંક ગણાતો સલમાન લસ્સી હવે પોતે જ લોકોને ગુનાખોરીથી દૂર રહેવાની સલાહ આપતો જોવા મળ્યો. સલમાન લસ્સીની લાંબી ક્રાઇમ કુંડળી. લાંબા સમયથી હતો ફરાર. હત્યા, ખંડણી અને મારામારી જેવા ગુના. 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા. પોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન લસ્સી વિરુદ્ધ હત્યાના પ્રયાસ, ખંડણી અને મારામારી સહિત 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા કેટલાક મહિનાથી તે પોલીસ પકડથી દૂર હતો. આ આરોપી 7 નવેમ્બર શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગે નવસારીના ડાભેલ ખાતે પોતાની પત્નીના ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારતા જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી. ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં 3 દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સામે પોલીસ પર હુમલા સંબંધિત નવા કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. તેની સત્તાવાર ધરપકડ કરી અન્ય ગુનાઓમાં પણ પૂછપરછ હાથ ધરાશે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે સલમાન લસ્સી જેવા ગુનેગારો માટે કાયદો નરમ નથી. ફાયરિંગ દરમિયાન સ્વ બચાવમાં ગોળી ચલાવવામાં આવી હતી. હાલ તેની તબિયત સ્થિર છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સલમાન લસ્સીનો આ આખો કેસ ગુનાખોરીના માર્ગે ચાલતા લોકોને ચેતવણી રૂપ સાબિત થાય છે. કાયદાનો હાથ લાંબો છે અને ક્યારેક જેલની દિવાલો અથવા પોલીસની ગોળી માણસને સાચા માર્ગે લાવી દે છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.